થોડા દિવસ પછી આ પરિવારોએ પોતાના સંબંધીઓના ઘરે આશરો લઈ લીધો હતો, પરંતુ 70 વર્ષીય વયોવૃદ્ધ મનહરભાઈ દલાલનું કોઈ સંબંધી ના હોવાથી તેઓ રેન બસેરામાં જ રહેતા હતા. થોડા મહિના પછી મનહરભાઈની આંખમાં તકલીફ થતા સેવા યજ્ઞ સમિતિના કાર્યકર હિમાંશુ પરીખે તેમને તેજસ હોસ્પિટલ માંડવીમાં આંખના પડદાનું ઓપરેશન કરાવી સાજા કર્યા હતા. ત્યારબાદ થોડા દિવસ પહેલા રેન બસેરામાં મનહરભાઈ અચાનક સવારે બેભાન થતા સેવા યજ્ઞ સંસ્થાએ તેઓને પ્રાઇવેટ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરાવ્યા હતા. તેમની સારવારનો ખર્ચ સેવા યજ્ઞ સંસ્થા દ્વારા જ ઉઠાવવામાં આવ્યો હતો. હાલમાં મનહરભાઈ સંપૂર્ણ સાજા થઈ ગયા છે અને રેન બસેરામાં જ આશરો લેશે. આમ ભરૂચનું રેન બસેરા માત્ર રાત્રિ રોકાણ પૂરતી જવાબદારી ન સ્વીકારી વૃદ્ધ વ્યક્તિઓ માટે મુશ્કેલ સમયે આશ્રય સ્થાન પણ બની રહ્યું છે. આ મનહરભાઈ દલાલ કે જેની ઉંમર 74 થી 75 વર્ષ છે, તેના સિવાય બીજા બધા લોકો 2-3 દિવસમાં પોતાના નજીકના સગાઓના ઘરે જતા રહ્યા હતા, પણ મનહરભાઈનું કોઈ નજીકનું ના હોવાથી એ અહીં રેન બસેરામાં જ રાત્રે આશરો લેતા હતા. 3-1 મહિના પહેલાં એમને તકલીફ આંખમાં પડતી હતી કે ભાઈ મને આંખની તકલીફ પડી છે, તો અમે એમને તેજસ હોસ્પિટલ માંડવી આંખનો પડદાનું ત્યાં ઓપરેશન કરાવીને અમે એમને સાથે રહીને એમને ત્યાં સાજા પણ કર્યા. ત્યાર પછી અત્યારે 1 મહિના પહેલાં અચાનક જ સવારની પોરમાં એ બેભાન અહીંયા થઈ ગયા, તો અહીંથી અમે એમને પ્રાઇવેટ હોસ્પિટલમાં આઈસીયુમાં એડમિટ કરાવીને ત્યાં એમને 15-1 દિવસ ત્યાં એમની ટ્રીટમેન્ટ કરાવીને અત્યારે મનહરભાઈ સાજા થઈ ગયા છે. ભરૂચનું આ રેન બસેરા આવા ઘરવિહોણા લોકો માટે અને ખાસ કરીને વૃદ્ધો અને બહેનો માટે એમના જરૂરિયાતના સમયમાં, તકલીફના સમયમાં કે બીમારી સમયે એમની સાથે રહે છે અને એમની સારવાર પણ કરાવે છે.